કે વેપારીઓ રાહ જોઈને બેઠા છે ગ્રાહકની, પણ ગ્રાહકો પણ કોઈ આવવા માગતો નહીં બજારમાં। ગરમી વધવા મળી છે દાડે પાડે। હજુ શરૂઆતમાં ઉનાળો હવે બેહી રહ્યો છે, પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। એટલે આ ગરમીના લીધે અત્યારે ન પૂછ્યું એટલે બીમારી પડે એટલી ગરમી પડી રહી છે। આજ બહુ ગરમી છે, ના છૂટકે દિયોદર જવું પડ્યું છે અને બહુ જ ગરમી લાગે છે। એટલે એના કારણે શેલરીનો રસ અમે પીવા હોસ્ટેલા છે, દિયોદર આવેલા છે અને બજારમાં પણ ઊભું રહેવાય એવું નથી અને કદાચ વધારે થાય તો તકલીફ થઈ જાય એવું લાગે છે ને આજ બહુ જ ગરમી વધી રહી છે। રાતે ઠંડી પડે છે અને દિવસે ગરમી બહુ જ પડે, સખત ગરમી પડે। એટલે અત્યારે હાલમાં 50 ડિગ્રી 30 ગરમી પડે છે અને અમે વડાથી દિયોદર આવતા હતા અને ગરમી સખત પડતી હતી। એટલે રસ્તામાં આ શેરડીનો રસવાળો આવ્યો એટલે શેરડીનો રસ પીવા બેઠા છે અને ગરમી સખત જ પડતી હતી। અમારા ઘર કોમે અમે આવ્યા હતા દિયોદર। આજે દિયોદરમાં ખૂબ જ ગરમીનું તાપમાન વધી રહ્યું છે, તેથી જ લોકો બજારમાં બી ઓછા જોવા મળે છે અને લોકો ગરમીના લીધે બહુ હેરાન બી થાય છે। બ્લેક કલરના કપડાં બહુ પહેરવા ના જોઈએ, એનાથી આપણને બહુ ગરમી લાગે અને પાણી માત્ર વધારે પીવું જોઈએ કે જેનાથી તમારા શરીરમાં સ્ટેમિના રહે।